પંચમહાલમાં રહેતા હોય, એક પરિવાર આપણો કચ્છમાં રહેતો હોય, એક પરિવાર આપણો રાજસ્થાનમાં રહેતો હોય, અને જ્યારે કડીઓ મેળવી ત્યારે ખબર પડી કે ચારણ શાકના મેળું શાકના તેર ગોત્રની અંદર જોટ નામના શાકના ચારણો આજે આસામની અંદર હાથીઓના વેપારી છે. તો આ બધી કડીઓ કઈ રીતે ભેગી કરવી, અને આ ભગીરથ કાર્ય કામની વ્યસ્તતા, નોકરીની વ્યવસ્થા, સામાજિક જવાબદારી, કૌટુંબિક જવાબદારી, એ બધું હોવા છતાં અમારા સૌના મુરબ્બી, અમારા સૌના પ્રેરણાના સ્ત્રોત એવા હરેશ્વરભાઈજીએ મેળુ સાહેબ દેગામ આ એક ધૂન ઉપાડે, આ એક ચળવળ ઉપાડે, અને સમગ્ર પૃથ્વી પર વસતા 13 શાખાઓ, ચારણ મેળુ કેસરિયાની 13 શાખાઓના પેઢીનામાઓને એકત્રિત કરવા, કે રાજસ્થાનની અંદર સુહાગીનો મેળો હોય, ગુજરાતની અંદર દેગામનો મેળો હોય, જામનગર જિલ્લાનો રજાપરનો મેળો હોય, અમદાવાદ જિલ્લાનો કોચરિયાનો મેળો હોય, કે પંચમહાલનો કેસરીઓ હોય, કે રાજસ્થાનની અંદર ભૂમિની અંદર છેવાડાના ગામ સુધી મેળો, જડાવત, કેસરિયા, મૈયારિયા, ઓલા, સોલા, જોટ, આ તમામ શાખાઓના પરિવારોને એકત્રિત કરવા, અને પરિવારોને એકત્રિત કરીને તમામ પેઢીનામાઓ એકત્રિત કરવા, કે ક્યાંક ને ક્યાંક આપણા પૂર્વજો, આપણે એક માનું સંતાન છીએ, આપણને બધાને ખબર છે, દરેકમાં ભગવતી ચાળકજી કુલદેવી સ્વરૂપે ત્યાં વિરાજમાન છે. આપણને ખબર છે કે આપણી કુલદેવી માં ભગવતી એ ચાળકજી છે, પણ સમગ્ર આ 13 શાખનો પિતા કોણ એક છે, એ પિતા સુધી પહોંચવાનું આ ભગીરથ કાર્ય પાછળના 20 વર્ષથી એક જોગથી અમારા હરેશ્વરભાઈ આ કરી રહ્યા છે, જેના પ્રતિસ્વરૂપ રૂપે અલગ અલગ રાવજીઓ, બારોટજીઓ, કુલગુરુઓ આ બધાનો પ્રવાસ કર્યો, તેમના પાસેથી પેઢીનામાઓ મેળવ્યા, તેમના પાસેથી વડવાઓના આંબા મેળવ્યા, જેટલા પણ વૃદ્ધ ચારણો હતા સમાજની અંદર એમની પાસે પેઢીનામા લીધા, અને એ ખૂટતી કડીઓ છે, એ ખૂટતી કડીઓ મેળવવા માટે થઈ અને આસામથી લઈ હરિદ્વાર અને ઉજ્જૈનથી લઈ અને કચ્છ સુધીના મહારાજીઓનો પ્રવાસ અને મહારાજીઓના ચોપડાઓ લાવી અને એક એક કડી ન ફક્ત પેઢીનામાનો મેળાપ કરાવ્યો, પરંતુ એનું ડિજિટલાઇઝેશન પણ થાય, એનું ભાષાંતર પણ થાય, અને એક એવી બુક છપાય કે આવનારા સમાજમાં આવનારા આપણા યુવાનોને આજ જે સમયની અંદર 4 પેઢીના પણ નામ નથી એને ખબર પડે, અને ભાતૃત્વ પ્રેમ છે એવા એક પ્રયાસથી ભગીરથ કાર્યથી આ શરૂઆત કરેલી. અને 13 વર્ષ પૂર્વે હરેશ્વરભાઈજીએ એક સંકલ્પ લીધેલો કે 13 વર્ષ પૂર્વે જ્યારે અમે મા ભગવતી ચાળકજીના દર્શન કરવા આવ્યા ત્યારે તેમનો સંકલ્પ હતો કે હે મા ભગવતી એવી શક્તિ દેજે, એવી ભક્તિ દેજે, એવા વિચાર દેજે, અને એવા યુવાનો અને એવા ભાઈઓનો મને સાથ દેજે કે હું જ્યારે સમગ્ર મેળુ કેસરિયા 13 ગોત્રા સાખરના પેઢીનામાઓ ભેગા કરું, હું આજ પછી એ દિવસે અહીંયા ચાળકના પધારી અને 13 વર્ષ પછીના વ્રત પછી આજે સમગ્ર પેઢીનામાઓના ફળ સ્વરૂપી આ ભાગવત લઈ અને અહીંયા પધાર્યા છે. ત્યારે અહીંયાથી આ વિશાળ કાર્યની એક ઝાંખી મેં આપ સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ એક ફક્ત મેળુ અને કેસરિયા પરિવાર કે 13 ગોત્રનો પ્રોગ્રામ નથી. અમે તો એ પેપરની પરીક્ષા દઈ રહ્યા છીએ જે પરીક્ષા અમે પેપર વાંચ્યું છે.